આહવા ડાંગમાં છેલ્લા 6 કલાકની અંદર 8.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને ડાંગના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને ત્યારબાદ હવે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં આજે તમામ જે પૂરનું પાણી જે છે હવે આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આજે દ્રશ્ય છે એ ગણદેવી તાલુકાના જે બિલ્લીમોરા શહેરનાળીને આવેલું જે ગોલ ગામ છે ત્યાંના દ્રશ્ય છે અને ગણદેવી તાલુકાના 20થી વધુ ગામો અને બિલ્લીમોરા નગરપાલિકાને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવી છે અને સાથે જ ગણદેવીના જે ધારાસભ્ય છે નરેશ પટેલ એ પણ લોકોની પડખે આવીને ઉભા રહી ચૂક્યા છે અને લોકોને હાલ સાવચેત કરી રહ્યા છે. તમામ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિનો ચિતાર મેળવી રહ્યા છે. શું તંત્રની તૈયારીઓ છે અને લોકોને કઈ રીતના સાવચેત કરવાના આ તમામ પ્રકારની જે સાવચેતીઓ છે એને લોકો સુધી પહોંચાડવા માટે જે સ્થાનિક જે ધારાસભ્ય છે એ આવી ચૂક્યા છે. આપણે સીધી એમની સાથે વાત કરીશું. નરેશભાઈ, શું પરિસ્થિતિ છે આજે? ખાસ કરીને ડાંગથી જે રીતે સમાચાર મળ્યા છે એ પ્રમાણે 8 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે એવી વાત છે. પણ પાણી જે રીતે વધી રહ્યા છે પદ્મ ડુંગરીની અંદર, જ્યારે પદ્મ ડુંગરીની સ્મશાન ભૂમિ ઉપરથી પાણી જ્યારે આવતું હોય ત્યારે સ્વાભાવિક છે કે અમારા નીચેના વિસ્તારમાં એની સીધી અસર થાય છે. એને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક અમારા સંગઠનના આગેવાનો, તંત્ર બધા કામે લાગી ગયા છે. બધાને એલર્ટ પણ કરી દીધા છે. કેટલાક નદી કિનારે રેતીથી લઈને અનેક લેબરો પણ કામ કરતા હોય છે. બધા જ લોકોને ત્યાંથી ખસેડી દેવાના પૂરેપૂરા પ્રયત્ન અત્યારે કરી રહ્યા છે અને મને લાગે ત્યાં સુધી અડધો પોણો કલાકની અંદર બધા જ લોકો અહીંયાથી ખસી જશે. પાણી જે રીતે વધી રહ્યું છે એ પ્રમાણે હું આપના માધ્યમ દ્વારા બધા લોકોને કહું છું કે ઉપરવાસ જ્યારે વધારે વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે બધા એલર્ટ રહેવું પડે. કોઈ જાનહાનિ નહીં થાય એની પહેલી બધા લોકોએ ચિંતા કરી લેવી પડે ને એના જ ભાગરૂપે હું પણ તરત જ આ નદી કિનારે એટલે કે ખાસ કરીને ગોલ જે અમારું કાયમ માટે એ ડૂબતું હોય છે ને એટલા માટે જ હું અહીંયા આવ્યો છું અને બધા લોકોને એલર્ટ કર્યા છે. સ્થાનિકોને તંત્રનું એવું માનવું છે કે જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદ છે અને જે રીતના પાણીના પ્રવાહને જોતા એવું લાગે છે કે ભયજનક સપાટી છે એને વટાવીને હાલ 30 થી 35 ફૂટની વચ્ચે લેવલ જે છે જઈ શકે છે. શું કહેશો? હા, એ પૂરેપૂરી એવી ગણતરી છે. પણ હાલ જે સમાચાર મળ્યા એ પ્રમાણે મારી પ્રાંત સાથે વાત થઈ છે કે ઉપર વરસાદ બંધ થયો છે. એના કારણે જો પાણી કદાચ ઓછું થઈ જાય તો પણ 1 વાગ્યાથી અહીંયા ભરતી શરૂ થશે, એની પણ ઇફેક્ટ રહેશે. એટલે મને લાગે છે ત્યાં સુધી બધા જ લોકોએ કાળજી રાખવી જોઈએ. 30 થી 35 ફૂટ વચ્ચે પાણી થવાની સંભાવના છે. નહીં થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ચોક્કસથી તમામ જે પરિસ્થિતિઓ છે પરિસ્થિતિઓની વચ્ચે સ્થાનિક ધારાસભ્ય છે એ પણ લોકોની વચ્ચે પહોંચી ચૂક્યા છે, લોકોને સાવચેત કરી રહ્યા છે. ત્યારે હવે લોકોએ સમજવું જરૂર છે કે જે રીતના પટમાં રેતી વહન કરતા જે લોકો છે એમને પણ જાતે સમજવું પડશે કે જે રીતની પરિસ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે તો સમજીને બહાર નીકળી જવું હિતાવહ છે. પરંતુ જ્યાં સુધી પરિસ્થિતિ જે છે આહવા ડાંગમાં હાલ વરસાદે વિરામ લીધો છે અને એની વચ્ચે જે તમામ જે પૂરના પાણી છે એ આહવા ડાંગથી ગણદેવી તાલુકાના અંબિકા નદી સુધી પહોંચતા 6 થી 8 કલાકનો સમય લાગે છે. એટલે કે બપોરના 2 થી 4 વાગ્યા સુધી જે પાણીનું જે લેવલ છે એ પૂરું વધી શકે છે અને જે નજીકના વિસ્તારો જે છે 20 થી વધુ જે ગામો છે ત્યાં પૂરની સ્થિતિ હાલ સર્જાઈ શકે એવું લાગી રહ્યું છે. પરંતુ હાલ વરસાદે વિરામ લેતા સ્થાનિક તેમજ વહીવટી તંત્રે એક રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ જે પાણી પૂરનું જે પાણી છે એ હજુ આવવાનું બાકી છે. એટલે જે આવશે અને ત્યારે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય એ આવનારો જે સમય છે 2 થી 4 કલાકનો ત્યારે ચોક્કસ અનુમાન લગાવી શકાય એમ છે. પરંતુ તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ થઈ ચૂક્યું છે. સ્થાનિક જે વહીવટી તંત્ર છે અને ધારાસભ્ય સહિતના જે તમામ જે લોકો છે, આગેવાનો છે, એ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યા છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.